નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। સાલદી મદીના મસ્જિદ સામેની પાળની અંદર હિટાચી મશીન દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરી દરમિયાન હિટાચી મશીન વીજ વાયર સાથે અથડાતા મસ્જિદ આગળ આવેલ વીજ પોલ તૂટી જઈ મુખ્ય માર્ગ પર ધરાશાયી થયો હતો। ઘટનાના સમયે પોલની નજીક ઉભેલી એક મહિલાને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। સાદલી ગામ ખાતે તળાવના બ્યુટિફિકેશનનું કામ ચાલુ રહ્યું છે। આ દરમિયાન મદીના મસ્જિદ સામેની પાળની અંદર હિટાચી મશીન દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું। ખોદકામ દરમિયાન હિટાચી મશીન વીજ વાયર સાથે અથડાતા મસ્જિદ આગળ આવેલ વીજ પોલ તૂટી જઈ મુખ્ય માર્ગ પર ધરાશાયી થયો હતો। ઘટનાના સમયે પોલની નજીક ઉભેલી એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી। ઉપરાંત વીજ પોલ નીચે ઉભેલી બાઇકને પણ નુકસાન થયું હતું। સ્થાનિકોના જણાવ્યા મુજબ હિટાચી મશીન ચાલકની બેદરકારીના કારણે વીજ પોલ તૂટી પડ્યો હતો અને જીવતા વીજ વાયરો પંચાયત જવાના મુખ્ય માર્ગ પર ફેલાઈ ગયા હતા, જેના કારણે ભયનો માહોલ સર્જાયો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર।